ચાંદીપુરા વાયરસને લઈને વિપક્ષ નેતા અમિત ચાવડાએ સીએમને પત્ર લખ્યો છે। સંક્રમિત વિસ્તારોમાં જરૂરી દવાનો છંટકાવ કરવાની સીએમને રજૂઆત કરી। ચાંદીપુરા વાયરસના સેમ્પલ ટેસ્ટ સ્થાનિક કક્ષાએથી થાય એ માટે અપીલ પણ કરી। સેમ્પલ ટેસ્ટ સ્થાનિક કક્ષાએ થાય તે માટે કાર્યવાહી કરવા માટે પણ અપીલ કરાઈ છે। ગુજરાતમાં 21 લોકોના ચાંદીપુરાથી અત્યાર સુધી મોત થયા છે। સંક્રમિત વિસ્તારમાં દવાનો છંટકાવ કરવા માટેની વાતનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વિપક્ષ નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખી સેમ્પલ ટેસ્ટ સ્થાનિક કક્ષાએ થાય એ માટે અપીલ પણ કરી છે। મહત્વનું છે કે ગુજરાતમાં એક તરફ ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે સંક્રમિત વિસ્તારમાં દવાનો છંટકાવ થાય એ જરૂરી છે, માટે વિપક્ષ નેતા તરફથી પણ પત્રમાં આ માંગ કરવામાં આવી છે। સેમ્પલ ટેસ્ટ સ્થાનિક કક્ષાએ થાય એ માટેનો પણ ઉલ્લેખ કરાયો છે। ચાંદીપુરા વાયરસને લઈને વિપક્ષ નેતા અમિત ચાવડાએ સીએમને પત્ર લખ્યો છે। સંક્રમિત વિસ્તારોમાં જરૂરી દવાનો છંટકાવ કરવાની તેમણે સીએમને રજૂઆત કરી છે। સેમ્પલ ટેસ્ટ પણ સ્થાનિક કક્ષાએ થાય એ માટેની અપીલ અમિત ચાવડાએ કરી છે। મહત્વનું છે કે સ્થાનિક કક્ષાએ એટલે કે અલગ અલગ એરિયા વાઇઝ આ પ્રકારે દવાનો છંટકાવ થાય તેને લઈને તેમણે માંગ કરી છે। અત્યાર સુધી ગુજરાતમાં 21 લોકોના મોત ચાંદીપુરા વાયરસને કારણે થયા છે।